નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 11/7/2024 વાર ગુરુવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે। તો આ ઉપરાંત 12 તારીખે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની માહિતી પણ મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, સૌપ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, લખપત, ભડલી, નલિયા, માંડવી, ગાંધીધામ, રાપરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, ઓખા અને દેવભૂમિ દ્વારકા, પાટિયા, ભાણવડ, શિશલી અને પોરબંદરના વિસ્તારો, ઉપલેટા, કુતિયાણા, જેતપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જૂનાગઢ, વિસાવદર, કદાચ અને કેશોદના વિસ્તારો, માંગરોળના છૂટાછવાયા વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ખડસલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ ધારી, કુંડલા, બગસરા અને અમરેલીના વિસ્તારો, બાબરા, ગોંડલ, જસદણ, ગઢડાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો શાપર, વેરાવળ, રાજકોટ આજુબાજુના વિસ્તારો, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, ડીસા, પાલનપુર, પાટસણના વિસ્તારો, ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો, થરાદ, સુઈગામ, દિયોદરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે। તો રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણાના વિસ્તારો, ઈડર, વડનગર, હિંમતનગર આ વિસ્તારોમાં ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો પ્રાંતિજ, માણસા, મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, કડી અને દસાડાના વિસ્તારો, વિરમગામના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો અમદાવાદ, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદના વિસ્તારો, આ બાજુ કપડવન, બાલાસિનોર, બાયડ અને લુણાવાડાના વિસ્તારો, ઝાલોદ, દાહોદ આજુબાજુના વિસ્તારો, પીપલોદ, ગોધરાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલી, ડભોઈના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। ચાંપાનેર, વડોદરા, આણંદ અને તારાપુર, બોરસદ, ખંભાતના વિસ્તારો ઉપરાંત ડભોઈ, કરજણ, શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના વિસ્તારો, વ્યારા, બારડોલી, સુરત અને નવસારીના વિસ્તારો, બીલીમોરા, વલસાડના વિસ્તારો ઉપરાંત સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવે મિત્રો, આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો લખપતના વિસ્તારોમાં 31 કિમીની ઝડપે, ભડલીના વિસ્તારોમાં 28 કિમી, નલિયાના વિસ્તારોમાં 30 કિમી, તો માંડવીના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો ગાંધીધામના વિસ્તારોમાં 28 અને રાપરના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં 25 કિમીની ઝડપે, તો સલાયાના વિસ્તારોમાં 27, દ્વારકાના વિસ્તારોમાં 31 કિમીની ઝડપે, તો ભાણવડના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે। તો પોરબંદરના વિસ્તારોમાં 29,
જૂનાગઢના વિસ્તારોમાં 21, તો વેરાવળના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ઉનાના વિસ્તારોમાં 28, મહુવાના વિસ્તારોમાં 23, આલંગના વિસ્તારોમાં 26 અને ભાવનગરના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 18, ગોંડલના વિસ્તારોમાં 15, જસદણના વિસ્તારોમાં 17 અને બોટાદના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 15, ચોટીલાના વિસ્તારોમાં 22, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 13, મોરબીના વિસ્તારોમાં 23 અને કુડાના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં 13, થરાદના વિસ્તારોમાં 15 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે, તો મહેસાણાના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, ખેડબ્રહ્માના વિસ્તારોમાં 9 કિમીની ઝડપે, લુણાવાડાના વિસ્તારોમાં 12 કિમી, દાહોદના વિસ્તારોમાં 15, તો ગોધરાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, ધોળકાના વિસ્તારોમાં 6 કિમીની ઝડપે, તો નડિયાદના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 13, વડોદરાના વિસ્તારોમાં 14, બોડેલીના વિસ્તારોમાં 16 કિમીની ઝડપે, રાજપીપળાના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, આમોદના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે, ભરૂચના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, તો સુરતના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વ્યારાના વિસ્તારોમાં 18, આહવાના વિસ્તારોમાં 19 અને વલસાડના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ. તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા, રાપર, ભડલી અને ગાંધીધામના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારો, ભાટિયા, શીશલી અને ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, કદાચ અને માંગરોળના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આ બાજુ ધારી, વિસાવદર, કુંડલા, બગસરા, અમરેલીના વિસ્તારો ઉપરાંત બાબરા, ગઢડા, જસદણ અને ગોંડલના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબી અને નવલખીના વિસ્તારો, માલીવા, કુડા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, ડીસા, પાલનપુર, ભાટસણના વિસ્તારો, થરાદ, દિયોદર, સુઈ ગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, સિદ્ધપુર, વડનગર, હારીજ અને ચાણસ્માના વિસ્તારો, મોઢેરા, મહેસાણા, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો હિંમતનગર, માણસા, પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર, કડી, દસાડા અને વિરમગામના વિસ્તારો, નળ સરોવર, અમદાવાદ, મહેમદાવાદ, ધોળકાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો બાયડ, કપડવંત, બાલાસિનોર, દાહોદ, ઝાલોદ, પીપલોદ, ગોધરાના વિસ્તારો ઉપરાંત ડાકોરના વિસ્તારો, બાલાસિનોર, કપડવંતના વિસ્તારો ઉપરાંત આણંદ, તારાપુર, બોરસદ અને ખંભાતના વિસ્તારો. તો આ બાજુ વડોદરા, બોડેલી, ચાંપાનેર, છોટાઉદેપુર, ક્વાંટના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડભોઈ, શિનોર, કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડાના વિસ્તારો,
કોસંબા, વાંકલ, સુરત અને બારડોલીના વિસ્તારો, વ્યારા, નવસારી, બિલીમોરા અને વાપી વલસાડના વિસ્તારો, તો આ બાજુ વાંસદા, આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં 33 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 26 કિમીની ઝડપે, રાપરના વિસ્તારોમાં 16 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ગાંધીધામના વિસ્તારોમાં 28, માંડવીના વિસ્તારોમાં 30, ભડલીના વિસ્તારોમાં 30, તો નલિયાના વિસ્તારોમાં 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 24, સલાયાના વિસ્તારોમાં 27, દેવભૂમિ દ્વારકામાં 31 કિમી, તો ભાણવડના વિસ્તારોમાં 19 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો પોરબંદરના વિસ્તારોમાં 29 કિમી, જૂનાગઢના વિસ્તારોમાં 20, વેરાવળના વિસ્તારોમાં 28, ઉનાના વિસ્તારોમાં 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મહુવાના વિસ્તારોમાં 19, અલંગના વિસ્તારોમાં 18 અને ભાવનગરના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 15, ગોંડલના વિસ્તારોમાં 13, જસદણના વિસ્તારોમાં 12 અને બોટાદના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો રાજકોટના વિસ્તારોમાં 11, ચોટીલાના વિસ્તારોમાં 19, મોરબીના વિસ્તારોમાં 21, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 12 અને કુડાના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, થરાદના વિસ્તારોમાં 19 કિમીની ઝડપે, રાધનપુરના વિસ્તારોમાં 17 કિમીની ઝડપે, તો મહેસાણાના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો હિંમતનગરના વિસ્તારોમાં 13 કિમી, ખેડબ્રહ્માના વિસ્તારોમાં 12 કિમીની ઝડપે, આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 9 કિમી, વિરમગામના વિસ્તારોમાં 11 કિમીની ઝડપે, ધોળકાના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, નડિયાદના વિસ્તારોમાં 13 કિમી, ગોધરાના વિસ્તારોમાં 12 કિમી, લુણાવાડાના વિસ્તારોમાં 13, તો દાહોદના વિસ્તારોમાં 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં 10, વડોદરાના વિસ્તારોમાં 14, બોડેલીના વિસ્તારોમાં 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આમોદના વિસ્તારોમાં પણ 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 17 કિમી, ભરૂચના વિસ્તારોમાં તેટલા કિમીની ઝડપે, તો સુરતના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો વ્યારાના વિસ્તારોમાં 20 કિમીની ઝડપે, આહવાના વિસ્તારોમાં 18 કિમીની ઝડપે, તો વલસાડના વિસ્તારોમાં 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો 12 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા, માંડવી, ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર, ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, ભાટિયા, શીશલી, ભાણવડના વિસ્તારો, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, કદાચ અને માંગરોળના વિસ્તારો, આ ઉપરાંત વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશેલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલી આજુબાજુના વિસ્તારો, આ ઉપરાંત બાબરા અને ગઢડાના વિસ્તારો, જસદણ, ગોંડલના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો બોટાદ અને બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારો, આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, સાવડી, વાંકાનેર, મોરબીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, ડીસા અને પાલનપુરના વિસ્તારો, ભાટસણ, દિયોદર, રાધનપુરના વિસ્તારો, સાંતલપુરના કોઈક વિસ્તારો, રોડા, પાટણ, સિદ્ધપુરના વિસ્તારો, હારીજ અને ચાણસ્મા, મોઢેરા, વડનગરના વિસ્તારો ઉપરાંત
ખેડબ્રહ્માના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગરના વિસ્તારો, બાયડ, મોડાસાના વિસ્તારો, કપડવન, બાલાસિનોર, અમદાવાદ અને વિરમગામના વિસ્તારો, તો આ બાજુ નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ અને ડાકોરના વિસ્તારો, ગોધરાના છૂટાછવાયા વિસ્તારો, ઝાલોદ, પીપલોદ, દાહોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ચાંપાનેર, છોટાઉદેપુર, બોડેલીના વિસ્તારો, વડોદરા, બોરસદ, આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ડભોઈ અને કરજણ, શિનોર, જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે. તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબાના વિસ્તારો, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બિલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, આ ઉપરાંત સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે.